રામ રામ ખેડૂત મિત્રો, ખેતી કી રફતાર યુટ્યુબ પરિવારમાં હું પ્રશાંત પટોડિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવી છે ઉનાળુ વેલાવાળા પાકો એટલે કે આપણા ટેટી છે, કાકડી છે, તરબૂચ છે, આવા વેલાવાળા પાકોમાં આવતી થ્રિપ્સ અને અન્ય સફેદ માખી કે લીલી પોપટી એવી જીવાતોના સરસ કંટ્રોલ વિશે। હવે અત્યારના સમયની પરિસ્થિતિ જોઈએ તો ખૂબ બપોરનું ટેમ્પરેચર હાઈ રહે છે અને અત્યારે આપણે જ્યાં વેલાવાળા શાકભાજીમાં ઊભા છીએ કાકડીનો ઘેરો છે, ઘેરો ખૂબ સરસ મજાનો છે, પણ અત્યારે આનું આ ડોકું છે એને તમે ખાલી આ ખેરીને જોવો તો ખૂબ મોટા પ્રમાણમાં થ્રિપ્સ આની અંદરથી ખરે છે। હવે આ થ્રિપ્સનો આપણે અસરકારક રીતે કંટ્રોલ કરવો હોય તો સૌપ્રથમ તો એનું જીવનચક્ર સમજવું પડે, એટલે કે એ નુકસાન કેવી રીતે કરે છે, ક્યાં રહે છે એ આપણને ખબર હોય તો આપણે એને સારી રીતે કંટ્રોલ કરી શકીએ। એનું જીવનચક્ર જોવો તો પાન છે, એનો જે નીચેનો ભાગ છે એની શીરાઓમાં આ થ્રિપ્સ છે એ ઈંડા મૂકે છે। હવે થ્રિપ્સ ઈંડા મૂકે એટલે એની અંદરથી બચ્ચું નીકળે અને બચ્ચું પુખ્ત થાય। બચ્ચું અને પુખ્ત આ બંને અવસ્થા છે એ પાનની ઉપર ઘસરકા પાડે અને એમાંથી જે પ્રવાહી નીકળે એને ચૂસીને એનું જીવન પસાર કરે છે। આ ઘસરકા પાડે એટલે પાનની આ નીચેનો ભાગ હોય એ આપણને રતાશ પડતો કે લાલાશ પડતો જોવા મળે, આપણો ઘેરો છે લાલાશ પડતો જોવા મળે એટલે આપણને ખબર પડી જાય કે આપણા ઘેરામાં થ્રિપ્સનો ખૂબ હેવી એટેક આવ્યો છે। હવે આને કંટ્રોલ કરવો હોય તો ખાલી કેમિકલ દવાઓથી આપણે સારો કંટ્રોલ મેળવી શકતા નથી। જ્યારે આવો હેવી એટેક હોય ત્યારે તો એના માટે યુનિવર્સિટીની IPM એટલે કે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટની જે પદ્ધતિઓ છે એનો જો સારી રીતે ઉપયોગ કરશું તો ઓછા ખર્ચે સારું નિયંત્રણ અને લાંબા ગાળાનું નિયંત્રણ આપણે આ થ્રિપ્સનું આપણા વેલાવાળા શાકભાજી હોય કે કોઈ પણ ઉનાળુ શાકભાજી હોય તો એની અંદર મેળવી શકશું। હવે આ IPMની વાત કરીએ તો એની અંદર સૌ પ્રથમ મુખ્ય સરસ મજાનો ઘટક છે બ્લુ સ્ટીકી ટ્રેપ। અહીંયા આપણે આ ખેતરમાં જોઈ શકીએ છીએ કે લાઇનમાં બ્લુ સ્ટીકી ટ્રેપો આપણે લગાવેલી છે। આ ભૂરા કલરની સ્ટીકી ટ્રેપ છે એ ભૂરો રંગ છે એ થ્રિપ્સને આકર્ષિત કરે છે અને એની ઉપર લાગેલું ચીકણું ગુંદર જેવું પ્રવાહી છે એની ઉપર એ ચોંટી જાય છે અને એની વસ્તી ઓછી થાય છે, જેથી કરીને આપણા પાકમાં એટલી વસ્તી ઓછી થઈ જાય। એક વખત એને લગાડી દીધો એટલે એ ખૂબ લાંબા સમય સુધી ચાલતી હોય એટલે એક જ વખતનો ખર્ચો છે। એવું ને એવું બીજું સરસ મજાની વસ્તુ છે યલો સ્ટીકી ટ્રેપ। આ શાકભાજીનો પાક છે એની અંદર માત્ર થ્રિપ્સ તો આવતી નથી, લીલી પોપટી અને સફેદ માખી પણ ખૂબ મોટા પ્રમાણમાં આવતી હોય। તો સામે જે યલો સ્ટીકી ટ્રેપું દેખાય છે આ યલો સ્ટીકી ટ્રેપું લીલી પોપટી અને સફેદ માખીને આકર્ષિત કરીને એને કંટ્રોલ કરવાનું કામ કરતું હોય। ત્યારબાદ છંટકાવની જો વાત કરવામાં આવે તો આવો જ્યારે હેવી એટેક હોય ત્યારે આની લાઈફ સાયકલને તોડવા માટે ઓછા ગાળે વધારે છંટકાવની જરૂર પડે છે। એમાં દર વખતે ઊંચી દવાઓનો છંટકાવ કરવો એવું જરૂરી નથી, પરંતુ એક ઊંચી દવાઓનો છંટકાવ કર્યો હોય તો ત્યારબાદ 3 થી 4 દિવસ બાદ એક હળવી દવાઓનો, ત્યારબાદ એકાદી વખત એક ગેસિયસ પ્રકારની દવાઓનો જો છંટકાવ કરવામાં આવે તો આ મિક્સ પ્રકારની દવાઓ આપણને થ્રિપ્સનું સારો કંટ્રોલ આપશે। ઊંચી દવાઓની જો વાત કરીએ તો IL કંપનીનું સિન્વા અથવા તો ગોદરેજનું ગ્રાસિયા જે થ્રિપ્સને ખૂબ સારી રીતે કંટ્રોલ કરે છે। 16 ml પ્રતિ પંપ લેખે આપણે એને લઈ શકીએ છીએ, અથવા તો આપણે જે ડેલિગેટ છે એને 16 થી 18 ml પ્રતિ પંપથી છાંટશું તો પણ થ્રિપ્સનો સારો કંટ્રોલ મળશે। અદામા કંપનીનું જે ટ્રાસિડ આવે છે કે જેની અંદર 2 ટેકનિકલ છે અને થ્રિપ્સ અને આની અંદર આવતી સફેદ માખી આ બંનેને સાથે કંટ્રોલ કરવી હોય તો 25 ml પ્રતિ પંપ લેખે ડેલિગેટનો છંટકાવ પણ કરશું। હવે આ ઊંચી દવાઓનો એક વખત છંટકાવ થયો ત્યારબાદ એ જેટલો કંટ્રોલ કરવાની છે એટલો કંટ્રોલ કરવાની છે, એટલે કે 60 થી 80% જીવાતનો નાસ્તો કરી જ દેશે, પરંતુ બાકીની જે 20 થી 30% જીવાત બચી ગઈ છે એ ફરીથી એનું જીવનચક્ર ચાલુ કરશે। હવે આ લાઈફ સાયકલને તોડવી હોય તો ત્રીજા અથવા ચોથા દિવસે એક હળવી થ્રિપ્સનાશક દવાઓનો છંટકાવ કરવો ફરજિયાત છે। હળવી થ્રિપ્સનાશક દવાઓમાં કઈ દવાઓ હોય એટલે કે ડેલ્ટામેથ્રિન, આ ડેલ્ટામેથ્રિનને 10 ml પ્રતિ પંપ લેખે અથવા તો થાયામિથોક્ઝામ પ્લસ લેમ્બડાસાયલોથ્રિન કે જે માર્કેટમાં આપણને પડઘમથી મળતી હોય ને ઘણી બધી કંપનીઓ બનાવે છે 30 ml પ્રતિ પંપ, અથવા તો ખાલી લેમ્બડાસાયલોથ્રિન 25 ml પ્રતિ પંપ, અથવા તો ફિપ્રોનિલ પ્લસ ઇમિડાક્લોપ્રિડ એને 6 થી 7 ગ્રામ પ્રતિ પંપ, અથવા તો 80% ફિપ્રોનિલ જે છે એને આપણે 3 થી 4 ગ્રામ પ્રતિ પંપ લેખે જો છંટકાવ કરશો આ પૈકી કોઈ પણ એક દવા લેવાની છે અને ત્રીજા અથવા ચોથા દિવસે ફરજિયાત ઘાટો છંટકાવ મારવાનો છે અને સારી કંપનીના સ્ટીકરની સાથે આ દવાનો છંટકાવ મારવાનો છે કે જેથી કરીને આપણને થ્રિપ્સની લાઈફ સાયકલ તોડવામાં ખૂબ સારું પરિણામ મળશે અને લાંબા ગાળાનું થ્રિપ્સનું આપણે નિયંત્રણ કરી શકશું।
આની સાથે જ બાયોલોજિકલ કંટ્રોલ તરીકે જો આપણે આ છંટકાવની અંદર ફૂગનાશક ન નાખવાના હોય તો બ્યુવેરિયા બાસિયાના નામના જે બેક્ટેરિયલ દવા છે, આ બ્યુવેરિયાને જો એની અંદર નાખી દેશું તો બ્યુવેરિયા જે છે એ જે જગ્યાએ પડશે એની થ્રિપ્સની શરીર છે એની ઉપર ચોંટી જાય ને એની ઉપર ફેલાવાનું કામ કરશે ને બાયોલોજિકલ રીતે પણ એને ખૂબ સારો કંટ્રોલ કરી શકે છે. અથવા તો એને બદલે આપણે સારી કંપનીના નીમ ઓઇલનો પણ ઉપયોગ કરી શકીએ. જો આપણા પાકમાં ફ્રૂટિંગ ન લાગ્યું એટલે કે હજી ફળ આવવાના બાકી હોય અને એવી અવસ્થા હોય તો સારી કંપનીનું નીમ ઓઇલ છંટકાવ કરી શકશું. જો ફળ લાગી ગયા પછી નીમ ઓઇલ છંટકાવ કરીએ તો ક્યાંક ને ક્યાંક કદાચ ફળમાં થોડીક કડવાશ બેસવાની બીક રહેતી હોય, એટલે ફળ ન લાગ્યા હોય ત્યાં સુધી આપણે નીમ ઓઇલનો છંટકાવ પણ આ સારી દવાની સાથે કરશું. આ રીતે સંકલિત નિયંત્રણ જો થ્રિપ્સનું અને લીલી પોપટી અને સફેદ માખી જેવી જીવાતોનું કરવામાં આવે તો ઓછા ખર્ચે લાંબા ગાળાનું અને સારું નિયંત્રણ આપણે આપણા વેલાવાળા શાકભાજી કે કોઈ પણ પ્રકારના ઉનાળુ શાકભાજીની અંદર મેળવી શકશું. આમાંથી કોઈ બાબત આપણને ન સમજાણી હોય, કોઈ વધારે માહિતીની જરૂર હોય તો તમે અમારા હેલ્પલાઇન નંબર 91 041 35 11 3 ઉપર મારો સંપર્ક સાધી શકો છો. ખાસ કરીને ખેડૂત મિત્રો, ફોન કરવાનો જે સમય છે સવારના 8:30 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા સુધીનો છે. આ વિડીયો આપણને સારો લાગ્યો હોય, ઉપયોગી લાગ્યો હોય, કંઈક નવીન વસ્તુ જાણવા મળી હોય તો આ વિડીયોને મહત્તમ ખેડૂત ગ્રુપો સુધી શેર કરવાનો છે. વિડીયોને લાઇક આપજો અને અમારી જો ચેનલમાં તમે નવા હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેજો. ફેસબુકમાં મારો વિડીયો જોતો હોય તો અમને ફોલો કરી લેજો કે જેથી કરીને અમારા વિડીયો નવા આવતા હોય તો આપણને આપણા મોબાઈલમાં તરત જોવા મળે. ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે. અત્યાર માટે બસ આટલું જ. ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.